જય સચિદાનંદ. જય સચિદાનંદ. હમણાં આપે કીધું કે સત્સંગમાં આવીએ છે તો મનોરંજનના ભાગમાં પણ જાય, તો એનું થર્મોમીટર શું છે કે સત્સંગમાં જ આવીએ છે એ મનોરંજનના ભાગમાં ગયું કે ન ગયું? શું નામ બેન તમારું? નિયતિ. નિયતિ બેન, અમુક ફેરી બોલો ને સત્સંગ બહુ મજા આવી ને અમુક ફેરી બોલો ને કે મજા નથી આવી, તો એ મનોરંજનનો ભાગ થઈ ગયો. ઓકે, વાત સમજે ને? એવી રીતે અમુક ફેરી હોય ને કે અમુક આપતા પુત્ર હોય તો આવો ને અમુક આપતા પુત્ર હોય તો ના આવો. તમારે આફ્ટર ઓલ તમારે આત્મરંજન જ કરવું છે, તેમ છતાં આવી લાઈક ડિસલાઈક છે. ઓકે, વાત સમજાય કે ના સમજાય? હા, આવી લાઈક ડિસલાઈક છે. તો જો આવું હોય તો સત્સંગ તો આત્માનો જ થાય છે, કોઈ બી આપતા પુત્રો આત્માનો જ કરે છે, પણ તેમ છતાં એ મનોરંજનમાં કન્વર્ટ થઈ જાય છે. ઓકે, વાત સમજાય કે ના સમજાય? હા, આપણે તો સત્સંગમાં જવાનું છે, પછી કોણ શું બોલે છે શું એ કરવાની જરૂર નથી રહેતું. બરાબર. વાત સમજાય ને? ગમે કે ના ગમે કે બોર થઈ જાય એની જોડે મતલબ નથી. બરાબર. એ તો પ્રાપ્ત સંયોગનો સુમેળ સાધીને સંભાવ નિકાલ કરવાનો છે. વાત સમજાય કે ના? દરેકની શૈલી જુદી હોય. વાત સમજાય ને? હા, દરેકની શૈલી જુદી હોય, પણ તેમ છતાંય આપણને આ સામે રીતે ગમો અણગમો થાય છે કે નથી થતો? અમુક પ્રકારના આપતા પુત્રો ગમે ને અમુક પ્રકારના આપતા પુત્રો ના ગમે. વાત સમજાય ને? હા, તો જે ગમે છે તો એ આત્માની વાત કરે, ના ગમે છે એ આત્માની જ વાત કરે છે. વાત સમજાય કે ના સમજાય? પણ તેમ છતાં ગમો અણગમો થયો અથવા કોઈને કંઈક એ થયું અને આપણને અસર થઈ ગઈ, તો એ બધું મનોરંજનમાં જતું રહે છે. ઓકે, વાત સમજાય કે ના સમજાય? હા, એ બધું મનોરંજનમાં જતું રહે છે. એટલે તમને અહીંયા આપતા પુત્રો કે મનોરંજન કરાવવા માટે નથી આવ્યા. આજે પર્યુષણ એટલે મહાપર્વ કહેવાય કે ના કહેવાય? પર્વ કહેવાય. જન્માષ્ટમી એટલે બહુ મોટું પર્વ કહેવાય. ગુરુ પૂર્ણિમા એ મોટું પર્વ છે. વાત સમજાય કે ના સમજાય? હા, તો એ તમારા રૂટની અંદર જાય છે. હવે રૂટની અંદર તમે જતા નથી, કારણ કે પ્રશ્નો કરતા નથી. કેવી રીતે રૂટમાં જવાય? બરાબર. અને હું સપોઝ કરી પણ એ દાખલો તમને લાગુ નથી પડતો એટલે તમને મજા નહીં આવે. બરાબર. વાત સમજાય કે ના સમજાય? સમજાય. તમને લાગુ પડતો તો મજા આવશે, પણ તમે લાગુ નહીં પડે, કારણ કે તમે તરત જ તમારી જાતને જલકમલવત બનાવી દેશો. તો હવે સત્સંગ ક્યાં રહ્યો? પ્રશ્નોત્તરી કરવાનો રહ્યો. પ્રશ્નોત્તરી કેટલી કરી? બરાબર. વાત સમજાય કે ના સમજાય? હા, પ્રશ્નોત્તરી કર્યા વિનાનો ભાગ છે. વાત સમજાય ને? કારણ કે તમને ખબર છે કે હું પ્રશ્ન કરીશ તો પહેરેલે કપડે હું નગ્ન થઈ જઈશ. સાચી વાત. વાત સમજ? બીક લાગે છે. પૂજ્યો જેટલા એ આવે છે ને બધાને બીક લાગે છે. શું છુપાવવાનું રહ્યું? તમે શુદ્ધાત્મા થઈ ગયા, હવે શું છુપાવવાનું છે? નિયતિબેનને છુપાવો એ વધારે સારું કે નિયતિબેનને ખુલ્લા પડે વધારે સારું રહે? ખુલ્લા પડે. તેમ છતાં નિયતિબેનના પક્ષમાં જ રહ્યો, શુદ્ધાત્માના પક્ષમાં તો રહેતા જ નથી. બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? હા, પણ પૂછીશું તો ખુલ્લા પડી જઈશું, લોકો હસશે. વાત સમજાય કે ના સમજાય? સમજાય. અમારે ગઈકાલે કોઈ ભાઈ આવ્યું હતું કે મને તો પ્રશ્ન બહુ થાય, પછી ઘેર જઈએ છે કે તમને પ્રશ્ન કરતા ના આવડે, શું કામ પૂછો છે? કે રોક ટોક કરે છે, ટોક ટોક કરે છે. બોલો હવે શું કરવાનું થાય? અને તેમ છતાં એ સરસ બેઠા હોય બધા, શું કરવાનું થાય? આપણે જે કાંઈ પણ કરીએ છીએ, વાત સમજાય ને, એમાં ખોટા કોને પાડીએ છીએ? નિયતિબેનને ખોટા પાડીએ છીએ કે ભગવાનને ખોટા પાડીએ છીએ? નિયતિબેનને. તો કે નિયતિબેનને ખોટા પાડે તો બહુ મોટી વસ્તુ થઈ. ભગવાનને ખોટા પાડીએ છીએ. ભગવાનને કે તમે આમ સત્સંગ કરો, તમે આમ બોલો, તમે આમ કરો, તેમ કરો. તો ભગવાન કુદરતી થઈ ગયા છે કે અકુદરતી થઈ ગયા છે? અકુદરતી. તો કે કુદરતી છે ભગવાન. ભગવાન એટલે સ્વભાવ થયો. તો એને ગાઈડ કરાય ખરું? નહીં. વાસ્તવમાં. પણ હવે એને ગાઈડ કરો છો, એ ક્રમણ થયું કે અતિક્રમણ થયું? અતિક્રમણ. અતિક્રમણ થયું. વાત સમજે કે ના સમજાય? આપણે કોઈનું નથી જોવાનું, આપણે આપણું જોવાનું છે. દરેક મૂંઝાતો જીવ છે, એને એક ને એક બે જેવી વાતો કહો તો એ મૂંઝા જ કરવાનો છે. ગોળ ગોળ ફરીને એ જ વાત કરશે તમારે. વાત સમજાય કે ના સમજાય? સમજાય. પણ આપણે આપણું જોઈ લેવાનું છે કે બધાનું જોવાનો ભાગ રહે છે? આપણું. દાદા કહેતા હતા કે સબ સબકી સંભાળો, મેં મેરી મટકી ફોડતા હું.
આપણે આપણું જોવાનું છે, બધાનું નથી જોવાનું. હા સમજ્યા ને? સમજાય. ક્લાસરૂમમાં 6 છોકરા હોય તો બધા ડૉક્ટર બનશે? નહીં. તો બધા એન્જિનિયર બનશે? નહીં. તો બધા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનશે? દરેકનું નહીં. જુદું જુદું છે. આપણે આપણું જોઈ લેવાનું, આપણે આપણું કામ કરી લેવાનું રહે. બરાબર છે. હા સમજ્યા ને? ઘણી બધી વ્યક્તિ આવે એની જ વાતો કર્યા કરશે, પણ આપણે ત્યાં આગળ આપણા મન વચન કાયા બગડતા નથી, આપણે રાગદ્વેષ નથી થતો, હમ. આપણે કોઈને ગાઈડ નથી કરતા, વાંચો જોયા કરવાનો ભાગ રહે છે. આ તો જલ્દી બહુ ઇઝીલી તમારે પર્યુષણ પર્વ ઉજવાય, પણ ત્યાં ઘડી આપણે બીજી રીતે કરીએ તો થાય શું? કરેક્ટ. આ તમે બોલો છો કે વ્યવસ્થિત બોલાવે છે? વ્યવસ્થિત બોલાવે. તમે કરો છો કે વ્યવસ્થિત કરાવે છે? વ્યવસ્થિત કરાવે. તમે વિચારો છો કે વ્યવસ્થિત વિચાર કરાવડાવે છે? વ્યવસ્થિત વિચાર હવે કરાવે. ત્યાં આગળ તમે સજેશન આપો કે ટકોર કરો તો શું થાય? ડખો વાત થઈ સમજે જાય. કે ના સમજે? આટલું મહાન પર્વ ઉજવવું છે, પણ તેમ છતાં આવું આ બધું ચાલ્યા જ કરે છે. કેમનો ઉકેલ આવશે? બરાબર છે. નિયતિબેન વાત સમજાય કે ના સમજાય? સમજાય. એટલે બધાને વાતો તો આત્માની બહુ સરસ નીકળે છે, પણ એ કન્વર્ટ થઈ જાય છે આપણને ક્યાં ને ક્યાં લાઈક ડિસલાઈક છે, વ્યક્તિ પકડાય છે, વસ્તુ નથી પકડાતી. બરાબર. વ્યક્તિ પકડવાની કે વસ્તુ પકડવાની છે? વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? પણ એ વસ્તુ નથી પકડાતી, વ્યક્તિ પકડાય છે. હમ. સરસ મજાનું પેકિંગ આપે છે, વાત સમજાય ને? તો પેકિંગનું મહત્વ વધારે છે, પણ અંદર માલનું મહત્વ નથી. સાચી વાત છે. આ જનક વિંધ્યની સભામાં તમારે અષ્ટાવક્ર ગીતા આયા? અષ્ટાવક્ર કોણ હતું ભાઈ? રુજુતા, જનક વિંધ્યની સભામાં તમારે કોણ હતા? અષ્ટાવક્ર હતા ને? મને નથી ખબર. 8 અંગ વાંકા હતા. એમના અષ્ટાવક્ર બહુ મોટા વિદ્વાન હતા, જ્ઞાની હતા. બસ એનું એ શરીર જોયું તો કે આ ચર્મ ચક્ષુથી જોવે છે તમારું બધું. આ બધા હસવા લાગ્યા તમારે. આ બોલો. એટલે આ વસ્તુ સમજવાની છે. વાત સમજ ને નિયતિબેન? હા. આ તો બહુ મોટી વસ્તુ છે. તૈયાર હોય આમ બધા પ્રશ્નો લઈને આવ્યા હોય, આમ કળ વળે નહીં એવો કાળ છે, અને આરામથી આપણે બેઠા છીએ. કેટલા બધા પ્રશ્નો છે, આપણે આપણી રીતે સોલ્યુશન લાવીએ છીએ. પેલો કે બૂચે જ મારી દઈએ છીએ. કુદરતે ખોલેલું છે ને બૂચે જ મારી દઈએ છીએ. વાત સમજ્યા કે ના સમજ્યા? એટલે શું કરવાનું થાય? પઝલમાં પઝલ થઈ જઈએ. પઝલ સોલ્વ ના થાય એટલે પઝલમાં ડિઝોલ્વ થઈ જાય તમારે. એટલે દાદાને બોલવું પડે ને, ધ વર્લ્ડ ઇઝ પઝલ ઇટ સેલ્ફ. There are two viewpoints to solve this puzzle, one relative and another real viewpoint. સ્વયં કોયડો થયો છે, કોઈએ કર્યો નથી. હવે સ્વયં થયો છે તો ક્યાં કોઈને એકબીજાને સજેશન આપવાનું રહ્યું? નહીં. પણ તેમ છતાં એ સજેશન આવે છે. વાત સમજે કે ના સમજાય? સ્વયં કોયડો ઊભો થયો છે. આ સ્વયં થયો છે, આ બે દ્રષ્ટિથી સોલ્વ થાય છે, પણ બે દ્રષ્ટિથી નહીં. પણ તમે આમ કરો, આમ ના કરો, આમ કરો, આમ ના કરો. વ્યવહાર દ્રષ્ટિ ને નિશ્ચય દ્રષ્ટિ વપરાતી જ નથી. વાત સમજ્યા કે ના સમજાય? કરતા ભાવમાં જ બેસી જઈએ છીએ. ના, કરતા ભાવમાં નથી. એને સામે જે સંયોગ આવે છે જે દેખાતું નથી. સામાન્ય રીતે એ લોક સંજ્ઞા પ્રમાણે ચાલે છે. હા સમજ્યા? જે જીવ સજેશન આપવા જાય છે એ લોક સંજ્ઞા પ્રમાણે છે. દાદાએ તમને જ્ઞાન આપ્યું છે, સ્વસંજ્ઞા ખુલ્લી કરી આપી છે, અને સ્વસંજ્ઞા હાજર નથી થતી. લોક સંજ્ઞાનું જે પ્રેશર છે એ વધારે છે, સ્વસંજ્ઞાનો હજી પુરુષાર્થ બાકી છે. એને એવું નથી કે મારે કરતા થયું કે મારે સજેશન આપવું, એને એવું નથી. વાત સમજાય કે ના સમજાય? હા. પણ આ કૃપાથી આપેલું છે એટલે એને આત્મસાત કરવાનો બાકી છે. હવે આત્મસાત ના થયું હોય તો એ લોક સંજ્ઞા જ ભાગ ભજવે, એટલે ક્યાંને ક્યાં સજેશન ને આ તે બધી વસ્તુ આવે તમારી. વાત સમજાય ને? અને એને આત્મસાત કરી દે એ કૃપાનું છે, પણ પછી એને આત્મસાત કરે તો પછી લોક સંજ્ઞા નહીં આવે, પછી સ્વસંજ્ઞા આવશે. વાત સમજાય ને? સમજાય. બાકી કોઈને કરતા થવો તો થતો ખાલી આરોપ જ કરે છે. કરતા પણ ખરેખર કરતા છે કે આરોપ જ કરે છે? આરોપ જ કરે. આરોપ જ કરે છે.
વાત સમજાય કે ના સમજાય? હવે આરોપ કરે છે એટલે જેમ છે તેમ દેખાતું નથી માટે જ આરોપ કરે છે ને. હા જેમ છે તેમ દેખાતું નથી માંથી આરોપ કરે છે. વાત સમજાય ને? તે પ્રશ્નોત્તરી થશે તો જેમ છે તેમ દેખાશે કે સમજાશે કે આ તે બધી વસ્તુ થશે. નકર દેખાવાનો ભાગ નહીં બને તો એ આરોપ જ કરશે. વાત સમજાય ને? પછી આરોપને સાબિત કરવા માટે ફરશે તમારું બધું. તે બધું એવો સમૂહ મળી પણ આવશે એટલે સાબિત પણ થશે બધી વસ્તુ. તે વિતરાગો તો પદ્માસન વાળીને બેસી જશે. વાત સમજાય કે ના સમજાય? એમને આખું સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સીસ ખબર છે. હમ. હા સમજાય ને? એટલે આ એક વિતરાગ જ એવા છે કે કોઈ સાધન નથી બતાવ્યા, પદ્માસન વાળીને બેસી ગયા છે અને જોયું કે જગત હું આ પદ્માસન વાળ્યું છે તેમ છતાં જગત ચાલે જ છે અને જોયા જ કરે છે. બરાબર. અંદર પથારો તમારે એને આટોપવાનો છે પણ તમારે આટોપતા નથી, પાથર્યા જ કરે છે બધું શું. વાત સમજાય કે ના સમજાય? ખુલ્લામાં ખુલ્લો મેસેજ છે. આ વિતરાગની મૂર્તિ તમને આટલું મોટું બતાવે છે તો તમારે 8 દિવસ જ પર્યુષણ નહીં, પલે પલે પર્યુષણ થાય, પલે પલે પર્યુષણ થાય. વાત સમજાય ને? પણ પલે પલ્લું પર્યુષણ થાય તો તમે એબ્સોલ્યુટ થઈ શકો. પણ આપણે 8 દિવસનું પર્યુષણ બહુ ગમે છે. વાત સમજાય ને? એટલે પથારો તમારે જો એમ થાય ને કે ભાઈ આટોપવાનો છે પણ એ વિસ્તાર જ કર્યા કરીએ છીએ બધું. નિયતિબેન વાત સમજ્યા ને? સમજાય. પૂછો, વાતચીત કરો. એટલે 5 આજ્ઞા જેમ જેમ સમજીએ હમ. એટલી એપ્લિકેશન આવે ને એવી રીતે પઝલનું સોલ્યુશન લાવી તો શકે. કંઈ એપ્લિકેશન નથી કરવાનું. અને 5 આજ્ઞા સમજવું એટલે કેવું છે કે આ જગતમાં જે રીતે જ્ઞાન પ્રવર્તે છે એનાથી જુદું છે હમ. અને તમે પ્રવર્તમાન જ્ઞાનની અંદર આવેલા છો એટલે એ 5 આજ્ઞાનું એપ્લિકેશન થશે જ નહીં. હમ. હા સમજ્યા ને? સમજવું હોય તો એ સમજવા નહીં દે તમારું બધું. દાદાના જ્ઞાનમાં રહેવું હોય તો એ રહેવા નહીં દે. એટલે ત્યાં આગળ તમારે એ ટાઈપની ભૂમિકા બનાવવી પડશે કે હવે હું શુદ્ધાત્મા છું હમ. અને વ્યવહાર દ્રષ્ટિથી હું નિયતિ છું. હા સમજ્યા ને? અને હું કરતી નથી, તે કરતી નથી, તેઓય નથી કરતી, વ્યવસ્થિત શક્તિ કરતા છે. હમ. વાત સમજ્યા ને? એવી રીતે એને અલગ એક પાડવું પડશે. હમ. બાકી તો મન વચનકારી ટેવો અને તેના સ્વભાવ છે જ એ તમને એ ઘરેડમાં જ લઈ જશે તમારું બધું વસ્તુ. એ ઘરેડની બહાર કાઢશે નહીં તમારું બધું. એવું જ થાય છે. ઘરેડમાં જ લઈ જશે. વાત સમજાય કે નહીં સમજાય? અમારે હતું ને દાદાનો સત્સંગ ને બધું કરવાનું હોય કે શિબિર હોય કે બધું હોય તો અમારે એવા હતા આપતા પુત્રોમાં શરૂઆતમાં. પછી આપતા પુત્રો ના રહે, લગ્ન કરી દીધું. પણ પહેલું આપણે કહીએ ને આપણે જવાનું છે શિબિરમાં તો કે જો દાદા પહેલી આજ્ઞા કીધી છે વ્યવહારદર્શી, એટલે પહેલાં વ્યવહાર સાચવવાનો એમ કે. એટલે આપણે કોલેજે જવાનું, નોકરી કરતા તો સિન્સિયરલી નોકરી કરવાનું, આપણે કામ કરતા હોય કામ કરવાનું, બરાબર છે. હા સમજાય ને? હવે એ શિબિરમાં આવે નહીં, તમારે સત્સંગમાં આવે નહીં દાદાના ભાગમાં. હા સમજાય ને? પછી અમારે જવાનું થાય અને ત્યાં સરસ લાભ લઈએ અને પછી એનું વર્ણન થાય અને પછી પરીક્ષા આવે તો જે શિબિરમાં ગયા હતા એ લોકોને 75%, 80% આવે અને પેલો વ્યવહાર બતાવતો હતો એને 35%, 40%, 42% આવે તમારે. એટલે પાછો નક્કી કરે કે ના હવે તો આપણે શિબિરમાં સત્સંગમાં આવું છે, પાછું ફરતી આવે ત્યારે એનું એ જ હોય બધી વસ્તુ. વાત સમજાય ને? હા. એટલે આ બધી લોકસંજ્ઞા બધો એનો ભાગ ભજવે. આપતા પુત્રો અમારે માઉન્ટ આબુની શિબિર હતી ને, વાત સમજાય કે ના સમજાય? તે અચાનક હતી. વડીલોને એમ થાય કે આપતા પુત્રોના બધા વ્યવહાર કાચા છે તો બધું વધુ દાદા કહે તો જ માને, બીજાનું તો કોઈને માનતા નથી. એટલે એવી રીતે બધું સજેશન આપે અને જે જૈનોમાં કે જે રીતે બધું શીખડાવતા ને પાઠશાળામાં શિબિરમાં આમ બેસવાનું, આમ કરવાનું, આ તે બધી વસ્તુ બધું સજેશન આપે બધી વસ્તુ. એકવાર દાદાએ પછી આવું કીધું કે ભાઈ આ તમને જે જન્મજયંતિ પૂરી થઈને મેસેજ આવ્યો કે તમને જે સાધન મળે એ સાધન પકડીને માઉન્ટ આબુ પહોંચી જાઓ. વાત સમજાય કે ના સમજાય? એટલે જે સાધન મળ્યું બધા પહોંચી ગયા. દાદા કે અમે 2-3 દિવસ પછી આવીએ છીએ બધું. પછી એવું સજેશન આપવામાં આવ્યું કે ત્યાં જે કંઈ બધી ધાર્મિક સંસ્થા હોય ને બધી વસ્તુ તો એનો બધો રિપોર્ટ લેજો, ક્યારે મળે ને કોણ સાધુ ને સંત ને બધા છે, બધા એની બધી માહિતી મેળવી લેજો. એટલે અમે આવ્યા પછી આપણે જઈશું બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય?
એટલે પછી ત્યાં આગળ એ બધી તપાસ કરી અને પછી દાદા આવ્યા. એટલે પછી એવી રીતે બધી સંસ્થામાં ગયા. 25 એવી સંસ્થાથી 25-30 સંસ્થાઓ બધી. હા અને પછી દાદા ઓળખાણ આપે કે જો આ મન વચન કાયાથી બ્રહ્મચર્ય પાળે છે, જગત કલ્યાણની ભાવના છે, આશીર્વાદ આપે. એટલે પછી આશીર્વાદ આપે. હા હા સમજાય ને? તે અમુક લોકો માથે હાથ મૂકે, અમુક લોકો ફ્રૂટ આપે, અમુક વસ્તુ બધું કરે બધી વસ્તુ. પછી કરતાં કરતાં ગંગેશ્વરના પાસે ગયા તમારે. તો એમની લગભગ 104 વર્ષની ઉંમર હતી. અચ્છા અને આપણા મહાત્મા મહેશભાઈ છે ને, એમના કાકાના ગુરુ કહેવાય. મહેશભાઈ ના ગુરુ કહેવાય, આપતા પુત્ર મહેશ આનંદજીના. એ ગંગેશ્વરાનંદ પાસે ગયા. એમને થોડી બધી વ્યવસ્થા કરી હતી એ ત્યાં આગળ બધી વસ્તુ. એક આશા હોસ્ટેલમાં ને એમાં એક વ્યવસ્થા કરી હતી. એ ત્યાં ગયા અને દાદા આવી રીતે પરિચય આપ્યો કે જો આ દાદા ભગવાનના આપતા પુત્રો છે, મન વચન કાયાથી બ્રહ્મચર્ય પાળે છે, જગત કલ્યાણની ભાવના છે, આશીર્વાદ આપો. એટલે બધા આપતા પુત્રો ઊભા થઈને લાઇનસર ઊભા રહ્યા. એકાદ બે જણાને આશીર્વાદ આપ્યા, ફ્રૂટ આપ્યું, કેળું કે સફરજન કે આ તે. હવે એમની ઉંમર હતી એટલે સૂતા સૂતા આપતા હતા. પછી એમને જરા દાદ આપી, આ વસ્તુને દાદ આપી કે આ છોકરાઓ તો મન વચન કાયાથી બ્રહ્મચર્ય પાળ્યા છે, એ તો બહુ ઉત્તમ વસ્તુ કહેવાય. પણ આ જેને પ્રેરણા આપી છે એ વ્યક્તિ પણ એમ થાય કે પૂજ્ય કહેવાય, આદરણીય કહેવાય, તમારે સન્માનીય કહેવાય. વાત સમજે ને? એટલે દાદા બોલ્યા અમે તો એના નિમિત્ત છે. તો પેલા સૂઈ ગયા હતા ને એકદમ જ ઊભા થઈ ગયા. નિમિત્ત कौन बोल सकता है? जो भगवान है वही बोल सकता है. વાત સમજ્યા ને? તો જો દાદાએ એનું દરઅસલ સ્વરૂપ આપણને બતાવી દીધું કે ના બતાવી દીધું? પેલા ગંગેશ્વરાનંદે કહી દીધું. વાત સમજ્યા ને? હવે આપણે વર્ષોથી જ જોતા હતા કે દાદા નિમિત્ત તરીકે રહેતા હતા, પોટલાની માફક તરીકે રહેતા હતા. હા વાત સમજાય કે ના સમજાય? પણ જો આ પૂજ્યતા વધી ગઈ. વાત સમજાય કે ના સમજાય? એટલે આ રીતે થયું. પછી અમે ઉતારા ઉપર ગયા. પછી દાદાએ કીધું કે જો આપણે આટલા બધા લોકોના દર્શન કર્યા, દરેકનું એમ થાય કે 50-60 વર્ષનું આયુષ્ય ગણો, તો આપણે કે 25-30 સંસ્થામાં ગયા તો એ બધું ટોટલ એનું આયુષ્ય મારો, ટોટલ મારો આયુષ્યનું તો કે 1000 વર્ષનું આયુષ્ય થયું. હવે તમારું 1000 વર્ષનું આયુષ્ય છે તો કે ના. કેટલું આયુષ્ય તો કે કોઈ ભરોસો જ નહીં. હવે તમે ખાલી આ બે હાથ જોડ્યા ને વિનય કર્યો. વાત સમજ્યા ને? તો કે જો આ 104 વર્ષની સાધના તમને મળી ગઈ. આ જો તૈયાર કેવી રીતે કર્યા છે, 104 વર્ષની સાધના તમને મળી ગઈ. પેલા ત્યાં આગળ ગયા હતા તમારા સંકટ મઠમાં ગયા તો ત્યાં એ જે હતા એને આશીર્વાદ મળ્યા, તો એની 60 વર્ષની સાધના તમને મળી ગઈ. આ સમજાય ને? તો જો કે કશું એને કોઈ વ્રત નિયમ તપ જપ કરાયું કે કશું કરાયું? ખાલી વિનય શીખડાયો. વિનયથી વિદ્યા પ્રાપ્ત થાય, વિનય શીખડાયો. અરે દાદાને કોઈએ પૂછ્યું કે તમારા પછી તમારું ગાદી કોણ સંભાળશે? તો કે જે આ જગતમાં નાનામાં નાનો બની શકે એ મારી ગાદી સંભાળશે. જો દાદાએ લઘુ જ બનાવ્યા કે બીજું કરાયું? લઘુ જ બનાવ્યું. હવે જો એને આ બધું મોઢે કરાવો ને બધા શાસ્ત્રો યાદ ને બધું આપતાવાણી યાદ કરાવીને આપતા સૂત્ર યાદ કરાવ્યું હોત તો પંડિત બની જાત કે તમારે લઘુ બની જાત? તમારે પંડિત. તે પંડિત તમારે લઘુ કહેવાય કે ગુરુ કહેવાય? ગુરુ. જો આ વિનય ધર્મ, નમસ્કાર કર્યા, 104 વર્ષની સાધના મળી ગઈ. આ આપતા પુત્રો એવી રીતે તૈયાર થયા છે. આ જગતના લોકો જે તૈયાર કરે છે એવી રીતે દાદાએ નથી તૈયાર કર્યા. બરાબર. આ કૃપા. આ સમજ્યા ને? હવે કોઈ બી અહંકારી હોય અને એને માન આપો અને એને પગે લાગો એટલે બધું આપી દે કે એમની પાસે રાખે? તમારે આપી દે. તમને માન જોઈતું હોય ને હું તમારું માન આપું તો તમે બધું આપી દો કે બધી તૈયારી ને બધી વ્યવસ્થા મારી કરો કે ના કરો? હા. તો જો એને આ આપણે એને પૂજાવું હતું, એને માન જોતું હતું, આ એને આપ્યું તો 104 વર્ષની સાધના આપી દીધી કે ના આપી દીધી? આપી દીધી. તો જો દાદા કેવા ગિલેન્ડર છે કે નહીં? તો દાદાના આપતા પુત્રો એવા જ છે કે પછી એવા જ છે. આ એવી રીતે તૈયાર કરેલા છે. વાત સમજ્યા ને? લાભ લો. બેસી નથી રહેવાનું, સાંભળવાનું નથી, પૂછો. બરાબર. વાત સમજ્યા કે ના સમજાય? અને પૂછો તો કામ થઈ જશે. નિયતિબેન વાત સમજાય કે ના સમજાય? સમજાય. એટલે આ રીતે તમારી સમજણ ઊભી થઈ. એટલે સમજણ આધાર કે વિષ્ણુજી જોડે વાત કરી તો તમારે સમજણ બરાબર થઈ કે ના થઈ? થઈ. એટલે ભૂલવાળી થઈ કે ભૂલ વિનાની થઈ? ભૂલ વિનાની. હવે ભૂલ વિનાની સમજણ થઈ તમારે એટલે તમને જેમ છે તેમ દેખાય કે ના દેખાય? દેખાય. હવે જેમ છે તેમ દેખાય તો પછી અતિક્રમણ થશે ખરું? નહીં. અતિક્રમણ થશે નહીં. હા સમજાય ને? એટલે એનું પ્રતિક્રમણ કરવાનું આવે નહીં તમારે બધું. એટલે નવું કર્મ બંધ પડે નહીં. અને જેમ છે તેમ દેખાય તો કે ભાઈ ફલાણા ભાવમાં મેં કર્યું હતું એટલે ધારો કે ભગવાનમાં આવીને પેલા ગોવાળિયાએ કાનમાં બરું ખોસ્યા તો એમને દેખાયું ને
દેખાયું કે ભાઈ આ અવતારમાં મેં આવી રીતે એના કાનમાં શીશું દેડ્યું હતું, એનું આ પરિણામ છે, તો એની અંદર સંભાવ રહેશે કે વિષમતા રહેશે? સંભાવ રહેશે. સંભાવ રહેશે. એટલે નવું કર્મ બંધ પડતું નથી અને જૂના કર્મમાં સંભાવ રહ્યો. થઈ ગયું કે ના થઈ ગયું? થઈ ગયું. એટલે આપણે સમજ જ કરવાનું છે કે બીજું કંઈ કરવાનું છે? સમજ. હવે સમજવાનું હોય તો સાંભળ કરો એનાથી સમજ થાય કે પ્રશ્નોત્તરી કરો એનાથી થાય? ક્વેશ્ચન કારણ આન્સર. કે તમારા મન વચન જે છે ને વાણીની અંદર તમે ક્યાં અટકેલા છો ખબર પડશે. બરાબર. તમારું મન ક્યાં છે, તમારું વાણી ક્યાં છે, ક્યાં વ્યવહાર છે, શબ્દ રચનાથી ખબર પડશે. એટલે વાણી એ આત્માનું લીકેજ છે એ બતાવે છે. એટલે તમારું જે બોલવાનો ભાગ થશે ને, એમને કીધું ને ડૉક્ટર થવું સહેલું છે, એટલે તરત જ આખી વસ્તુ નીકળી. અને આ જ વસ્તુને હું બીજી રીતે કરવા જઈશ તો પકડાશે નહીં. વાંચો ને એને. એટલે આ તમે કરશો તો આ પ્રશ્નોત્તરી કરશો તો તમને તમારું ચિત્ત હાજર રહેશે કે નહીં રહે? રહેશે. કારણ કે પેલી પ્રશ્નોત્તરી થશે એટલે કોઈને બી ખબર પડશે કે આવું જયમીનભાઈ કોઈને પણ પૂછી લેશે. અટેન્શન થઈ જાય. એટલે એને એટેન્શન જ રહેવું પડે. એટલે ચિત્તની હાજરી થઈ ગઈ તમારે. આ ચિત્તની હાજરી થઈ ગઈ એટલે તમારું કામ થઈ ગયું. અને કોઈ બોલ્યા જ કરે અને તમે હાંભળ્યા કર્યો તો અંદર બીજી ચિત્ત હોય કે ના હોય તમારે? હોય. અને પેલું પ્રશ્નોત્તરીમાં ગમે તેવું હોય પણ ત્યાં અહીંયા આવીને ઊભું રહે અને તમે સહેજ બોલો તરત જ કહેશે કે ક્યાં ચીજ છે. બરાબર છે. વાત શું ને કે ના શું કહે? એટલે ચિત્તની હાજરી એને ચિત્ત શુદ્ધ કહેવામાં આવે છે. આ બધું ચિત્તની હાજરીમાં થવું જોઈએ. એ ચિત્તની હાજરીમાં થાય તો કામ થાય, બાકી કશું થાય નહીં. ચિત્ત એટલે દર્શન જ્ઞાનનું બનેલું છે. એક અશુદ્ધ જ્ઞાન દર્શન છે અને એક શુદ્ધ જ્ઞાન દર્શન છે. તો અત્યારે તમારી સમજણ ભૂલવાળી થઈ કે ભૂલ વિનાની થઈ? ભૂલ વિનાની. અશુદ્ધ જ્ઞાન દર્શન થયું એટલે ચિત્ત શુદ્ધ થઈ ગયું. ચિત્ત શુદ્ધ થઈ ગયું એટલે એટલા અતિક્રમણો બંધ થઈ ગયા. ચિત્ત શુદ્ધ થઈ ગયું એટલે તમારી સામે આવશે, તમને એ જ ચીજ દેખાશે. હવે એ જ ચીજ દેખાશે તો તમને પ્રશ્ન નહીં થાય, આશ્ચર્ય નહીં થાય કે અટકી નહીં જાઓ. તમારે તરત જ પ્રતિક્રમણ કરીને યુટર્ન લઈ અને પાછું તમારું કમ્પ્લેટ કરી દેશો બધું. બરાબર છે. નિયતિબેન વાત સમજાય કે ના સમજાય? સમજાય. બોલો, પૂછો, વાતચીત કરો. લઘુત્તમ માટે બી લાઈન ગાઓ દાદા ગાઓ. ભગવાનની. દાદાની દૈનિક ચર્યા વાતો સૌ ખુલ્લમ ખુલ્લી. દાદાની દૈનિક ચર્યા વાતો સૌ ખુલ્લમ ખુલ્લી. પાડાને વેદ ભણાવ્યા લઘુત્તમથી ગુરુત્તમ ગુણી. પાડાને વેદ ભણાવ્યા લઘુત્તમથી ગુરુત્તમ ગુણી. વડતરની ઈચ્છા વિના લૂંટાવે મોક્ષ જ લક્ષ્મી. વડતરની ઈચ્છા વિના લૂંટાવે મોક્ષ જ લક્ષ્મી. ઓ કરુણા સાગર વૈજ્ઞાનિક સ્વપ્નદર્શી. ઓ કરુણા સાગર વૈજ્ઞાનિક સ્વપ્નદર્શી. દાદા આપે છે કેવળ જ્ઞાન જ પણ પૂરેપૂરું પચતું નથી. દાદા આપે છે કેવળ જ્ઞાન પણ પૂરેપૂરું પચતું નથી. ને પૂરવના પાપ કેવા ચીકણા કે દુનિયામાં એ જચતું નથી. ને પૂરવના પાપ કેવા ચીકણા કે દુનિયામાં એ જચતું નથી. તો દાદા આપે છે કેવળ જ્ઞાન જ
પણ પૂરેપૂરું પચતું નથી. દાદા આપે છે કેવળ જ્ઞાન જ, પણ પૂરેપૂરું પચતું નથી.